આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવેલ શ્રી એમ.એચ. વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા। શાળા પરિવાર તરફથી તેઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી સુખડી આપીને તેમનું સ્વાગત અને સન્માન કરાયું હતું। વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો। સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે। ત્યારે ડભોડા ખાતે આવેલી એમ.એચ. વિદ્યાલય ખાતે આ સ્કૂલના આચાર્ય પ્રકાશભાઈ પાંડે તેમજ શાળા પરિવાર તરફથી ધોરણ 10ના વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપવા આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રથમ તો કુમકુમનું તિલક કરી ગુલાબનું ફૂલ આપીને મીઠું મોઢું કરાવી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વર્ગખંડમાં મોકલવામાં આવ્યા હતા। તો ડભોડા ગામના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ ગોવિંદસિંહ અને અજીતસિંહ તરફથી પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને પેનો આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું। આવા સમયે ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક રાજુભાઈ પટેલ, આચાર્ય દેસાઈભાઈ અને ડભોડાના સરપંચ હાલુભાઈ, ડેલિગેટ કૃષ્ણાબેન સોલંકી તેમજ સ્કૂલનો પરિવાર અને સુપરવાઇઝરો દ્વારા ખૂબ જ વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકારીને સન્માનિત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।